જય મેરડીમાં મિત્ર, જય માતાજી. આપણે ખેડૂત ભાઈઓ કાંઈક નું કાંઈક નવીન લઈને આવતા હોય તો આપણે નવીન એવું એક લઈને આવ્યા, એક નાના કેવા બગીચામાં આપણે આવી ગયા છીએ અત્યારે. તો અત્યારે અમારે વાદળા તો થયા છે ભાઈ. આમ જુઓ તો આપ બતાવો તો વાદળા તો થયા છે પણ વરસતો નથી. થોડું થોડું આમ કોભળામ થઈ જાય ને પછી પાછો વરસતો બંધ થઈ જાય. એટલે ખાલી આમ બે પછેડી સાટા આવે કે આવી જાય આગળ ફૂલ એવું. એટલે એવું વરસાદનું વાતાવરણ છે તો થોડાક આપણે કામમાં નૈવરા થઈ જતી. તો આપણે એક મસ્ત મજાનું એક વસ્તુ લઈને આવ્યા છીએ કે હું ચાલો વિચારું છું કેદુનો કે આપણે પેલા વરસમાં એક ફેરી કેરી આવતી ને હવે તો 12 મહિના આવે. તો તમને 12 મહિના કેરીનો રોપો બતાવવાની અમે આ વિડીયોમાં કોશિશ કરશું કે 12 મહિના એને કેરી આવ્યા જ કરે. હવે એ અમે નાનકડો એવો એક રોપો લગાડી દીધેલો છે. તો અમારા વિડીયોમાં તમે અમને બિના રહેજો. હવે નાનું એવું ફાર્મ છે ને નાનકડો એવો જ રોપો છે. જો આ કેરીનો રોપો છે. જો આ કેરી મોટી મોટી થઈ ગઈ. એ પછી આમ લુરખા આવે. પછી આ તમે કલમ જોવો આખી. આ નાની એવી કલમ છે. તો પછી એનથી નાની આ પાછી આવી ગઈ. હવે આમાં જોવો, આમાં પાછી ડિઝાઇન આપી. આ બધું કુદરતી ઓલું છે. તો પછી પાછી અહીંયા જુઓ, આમાં મોર આવે છે. એનથી નાનો નાનો પાછો આમાં મોર આવે છે. એટલે ખેડૂત ભાઈઓ જો આ 12 મહિનાની કેરી છે. પછી આ એનથી નાની છે જુઓ. તો ખેડૂત ભાઈઓ આમાં જો અહીંયા ઉપર પાછી કોઈ આવે છે. હવે આની અંદર પાછો મોર આવશે, કેરી આવશે, એવું બધું આવ્યા કરશે. હવે આ એક આંબો આવી વેરાયટીનો છે. આ ગોળ થાય લુમખાની ગોળી, બરાબર. અને હવે એક આંબો આપણે ઓલપા છે, એ હું તમને બતાવી. અમારા વિડીયોમાં તમે બિના રહેજો. આમ ખેડૂત ભાઈઓ જો આ આંબો આ 12 મહિના છે. પણ આને હજી કેરી હજી આપણે કલમ નાની એવી જ છે. હજી થોડોક સમય જ છે. આમાં થોડાક વેલા ઘૂંસવાઈ ગયા છે. તો એ અમારે પાછો આ પથ્થરવાળી જમીનમાં છે. જો આમાં આ પાણા છે. આ પથ્થરવાળી જમીનની અંદર આંબો બહુ મસ્ત થાય ને આની અંદર હવે ટૂંક સમયમાં કેરીઓ આવવાની ચાલુ થઈ જાય. પણ આની અંદર ઓલા આપણે પેલા આંબામાં જોઈએ ને એવી ગોળ નહીં આવે. આની અંદર આમ કઈક લાંબી આવશે ને ઈ કેરી થોડીક ખટાશમાં છે. આ થોડીક આપણને આમ ઓલી લાગશે, આમ સીપડું ખાઈ એવી. એટલે આની અંદર એવું ફળ લાગશે. હજી એક આગું નથી પણ લાગશે. ત્યાં અમે તમને વિડીયો ઉતારીને કેવું કે આની અંદર આવું ફળ લાગ્યું. તો આ આંબામાં 12 મહિના આંબા થાય ને કેરી આવે ને એવા 3 પ્રકારની કેરી આવે છે. આપણે એવું જાણ્યું છે કે 3 પ્રકાર 12 મહિના આવે. એક ગોળ આવે, પછી આ એક લાંબુ આવે, પછી એક લુમખા જેવું આવે. આમ લુમખા કેરી આવે. તો ઈ કેરી પાછી પાકે છે. પછી એક આપણે અહીંયા બીજી કેરીનો છોડ છે. આ કેસર છે ભાઈ. આપણે અત્યારે ખૂબ બતાવી કે ભાઈ કેસરનો આપણો બગીચો તમને ખૂબ અમારા વિડીયોમાં નાખેલા છે. તો આ કેસર છે. આ જો હાવ ધાર જેવું છે, ટાઈટ જેવું. આ જમીન બધી છે ને આવી પથ્થરવાળી છે. જો ખેડૂત ભાઈઓ, આ પથ્થરવાળી જમીનની અંદર આના મૂળિયા બહુ વિકાસ કરે. આ ટૂંક સમયનો રોપડો છે. માનો કે આને વરદી થયું છે, એવડો એવો રોપડો હતો. આપણે જે કલમ પેલી બતાવીને એવડા કલમ આમાં નાખેલી હતું. તો એ જો આમાં જોરદાર ગ્રોથ આપ્યો ને જોરદાર થયો છે. તો ટાઈસ વાળી જમીન વધારે એને અનુકૂળ પડે છે. ફૂલ કરાવ હોય તો અનુકૂળ નથી પડતી ખેડૂત ભાઈઓ. પછી આ આપણે જાંબુડાના વીડિયા લાટ નાખેલા છે. તો આ જાંબુડાનો છોડ છે. એને આપણે જો એ છોકરાએ અમારે નાનું ફાર્મ બનાવેલું છે એની પૂરતી. તો એ આખો છોડને ઓલું ગેરું લગાડી દીધું છે, તલકીડી નો આવે. આ આપણે તુવેર છે. તો આ તુવેર આપણે ચોમાસામાં વાવવાની જાત છે. આ વેલા હેર ઉગી ગઈ છે, કારણ કે આ પામ તો કોરમનો છોડવો છે. પછી આ વસ્તુ શું છે ભાઈ?
આ કઈ ફૂલ ઝાડ છે ભાઈ. પછી અહીંયા જો એક ફૂલ ઝાડ છે. હવે એક આ આંબો છે. હવે અમે આ જમાદાર નું કીન લાવ્યા હતા આંબો. તો અત્યારે જો આ જમાદાર ને અત્યારે મોર આવે નહીં, પણ હવે આપણે આની અંદર ફળ લાગશે. આમાં ફળ હજી તો લાગ્યું જ નથી, પણ આમાં ફળ લાગશે. એટલે અત્યારે જો ચોમાસાની તૈયારી છે, તો આની અંદર મોર આવે છે. અત્યારે કેરી આપણે સીઝન પૂરી થવામાં છે, બરાબર. હવે 11 આવે એટલે કેરી બધી પૂરી થઈ જાય. તો હવે આની અંદર તો મોર ચાલુ થયો છે. તો જોવો તમે આમ આખો એકદમ. એટલે એ રીતની બધી ઓલી છે. પછી એવી પ્રોસેસ છે. હવે પછી આમાં આપણે ઓઇલ પાક થોડુંક બગીચામાં ઓલી સોંપેલી છે. શું છે? નાળિયેરી છે. તો આપણે નાળિયેરી થોડીક ઓલી આપી દેવું. પછી એક નાળિયેરી વિશે અમને એક ખેડૂત ભાઈએ કોમેન્ટ કરી હતી કે ભાઈ નાળિયેરીનો અમને થોડોક અનુભવ આપો એમ. તો આપણે નાળિયેરીનું થોડોક એક વિડીયો બનાવશું થોડીક સમયે. અમે નાળિયેરી અમારા ખેતર ઉપર લગાડી દીધેલી છે. અત્યારે અમારે પાડો હેડા પાડો થઈ ગયે, તમે આટો મારવા આવો, આપણે એક વિડીયો બનાવવો છે. આ 12 મહિનાનો, 12 મહિના કેરી થાય એવો. તો અમે એ વિડીયો બનાવવાની શરૂઆત કરી દીધી. પછી આપણે ફાર્મમાં બધે આટા મારી, આમાં બધી શાકભાજી નાખી દીધેલી છે. આ ઘર પૂરતી ખાવાય થઈ જાય, બગીચાનો બગીચો, બરાબર ને. આમાં જો ગવાર છે, સોળી છે, સોળી 2-3 પ્રકારની છે. પછી આ ગવારને તડકો લાગી ગયો. આ તડકો લાગે ને એટલે આ ગવાર છે ને થોડોક ઓલો થઈ જાય, નકર અમારે જમીન ટાઈસ વાળી છે તોય ઓલું થઈ જાય. પછી આ નાળિયેરીનું ઝાડ છે. તો કોમેન્ટ કરીને જણાવજો ખેડૂત ભાઈઓ કે તમારે નાળિયેરીમાં શું પ્રશ્ન છે. એક ભાઈનો પ્રશ્ન હતો કે નાળિયેરીનો તમે અમને વિડીયો બનાવીને આપો. તો અમારે અહીંયા મહુવા તાલુકામાં, આ મહુવા નજીક થાય અમારે 21 કિલોમીટર. તો ના આપણે નાળિયેરીનું વાવેતર પુષ્કળ માત્રામાં થાય છે. ના એ જમીનને નાળિયેરીના છોડ અનુકૂળ વધારે પડે છે. ના નાળિયેરી આમ આખી આમ હેઠેલી લૂમ ઠેઠ અહીંથી એટલે સુધી લૂમ, એટલે એવડી નાળિયેરી થાય, નાની લૂમ ચાલુ થઈ જાય. અમારે થોડુંક મોડું છે. પછી ખેડૂત ભાઈઓ આ એક નાળિયેરીમાં પ્રોબ્લેમ આવે છે કે આની અંદર એક એવો એક જીવડું, એવડું મોટું જીવડું આવે, કીંગો. એને કીંગો કહેવામાં આવે અમારી ભાષામાં. તમારી ભાષામાં શું કહેતા હોય એ અમને ખબર નથી. પણ એ જો આ રીતનું ઓલું કરી ને અંદર આ કાપવાનું ચાલુ કરી દે, એટલે આ જે મેન ગાંજો છે ને ભાઈ, એ કાપી નાખે, બરાબર ખેડૂત ભાઈ. એટલે આપણે ખાસ એવી કાળજી રાખવી. અને ને બીજી આપણે એક રોકડો આની પાસે એટલે આપણે ખેડૂત ભાઈઓ આ આપણે ઘર હાટું ખાવા પીવું હાટું થઈને જ રાખીએ છીએ. જો આ નાળિયેરીનો રોકડો આપણે સોંપેલો છે. ઓલાને 1.5-2 વર્ષ થયા છે. આને વરદી થયું છે, બરાબર. એટલે હજી ગ્રોથ ચાલુ થયો છે ખેડૂત ભાઈઓ. ને આની પર જમરૂખ છે. જમરૂખનો આપણે એક વિડીયો નાખશું ભાઈ. આ તો હું તમને વિગતવાર બતાવું છું. જમરૂખ આપણે એક મિત્રની વાડીએ એનો મસ્ત બગીચો બનાવ્યો છે. આમાં જમરૂખ જો આવ્યા છે. આપણે બધી ખાવા પૂરતીની વેરાયટી છે. તો ખેડૂત ભાઈઓ, આપણે વરસાદમાં થોડુંક વરસાદ વહેલા આવી જાય તો આપણે વરસાદની જરૂર છે. ને અત્યારે વાદળા ક્યાં છે, તો મોડું થઈ ગયું છે. પણ તો અમારે વિડીયો લાઈક, શેર, કોમેન્ટ કરતા રહેજો ખેડૂત ભાઈઓ. ને કોમેન્ટ કરીને જણાવજો કે તમને કયું વસ્તુ અમારી પસંદ આવ્યું. 12 મહિના કેરી કે જાંબુડો કે નાળિયેરી. તો લાઈક, શેર, કોમેન્ટ કરતા રહેજો. જય માતાજી બધાને.